ઓમ નમઃ શિવાય. શ્રાદ્ધ ભાગ સંત એકનાથ પાઠ 4. થોડા જ દિવસોમાં સ્વામીએ તેને હિસાબ કિતાબનું કામ સોંપ્યું. ગુરુ સેવા અને ઈશ્વર સેવા કરીને પણ આવા કામો તે કંટાળ્યા વગર સંભાળતો હતો. એકનાથ પાસે જેમ અન્ય ગુણો હતા તેમ તે વ્યવહાર કુશળ અને લેખન કાર્યમાં પણ હોશિયાર હતો. રાજધુરાના મોટા મોટા કામો જનાર્દન સ્વામી તેને સોંપતા અને તે કુશળતાથી પાર પાડતો. કયા પ્રસંગે કેમ બોલવું, કેમ વર્તવું, રાજ દરબારના રીત રિવાજો કેવા હોય અને તે કેમ પાડવા, નિરંતર શાંત વૃત્તિ કેમ રાખવી ઇત્યાદિ વાતો તેણે સ્વામીના સાનિધ્યમાં શીખી લીધી. ગુરુગૃહે નાથની પ્રજ્ઞા વિકાસ પામતી હતી. એક દિવસ સ્વામીએ તેને કહ્યું, આવતીકાલે હિસાબની તપાસ થવાની છે, તો હિસાબ તૈયાર છે ને? હા ગુરુદેવ, આવતીકાલે સવારે આપની પાસે હિસાબ રજૂ કરીશ. બીજા દિવસે સવારના ગુરુદેવ સમક્ષ હિસાબ રજૂ કરવાનો હતો, તેથી રાત્રે ભોજન લીધા બાદ લખેલો હિસાબ મેળવવાની એકનાથે શરૂઆત કરી. માણસે જેમ પરમાર્થ ચૂકવો નહીં, તેમ તેના સાંસારિક અને વ્યાવહારિક કામોમાં પણ પાયની ભૂલ ન રહેવી જોઈએ, એમ હંમેશા ગુરુદેવ કહેતા હતા. અને હિસાબનો તાળો મેળવતા એકનાથને 8 આનાની ભૂલ મળી. ભૂલ મળતા જ તે અસ્વસ્થ થયો. ભૂલ તો ફક્ત 8 આનાની જ, પણ ભૂલ નાની હોય કે મોટી, ભૂલ એ ભૂલ જ છે. તેથી ભૂલ શોધ્યા વગર સૂવું નહીં, એનો તેણે નિશ્ચય કર્યો. રાત્રિના 3 પ્રહર વીતી ગયા ત્યારે ચારે બાજુ સુમસામ નીરવતા હતી. એકનાથ પાસે જાગતો હતો. દીવામાં તેલ પૂરતો, વાટ આગળ પાછળ કરતો, ઉલટ-સુલટ પાના ફેરવીને તે હિસાબ તપાસતો હતો. ભૂલ મળે નહીં તો ગુરુદેવને શું મોઢું દેખાડીશ? આ કલ્પનાથી તેના અંગમાં કંપ છૂટ્યો અને તેની અસ્વસ્થતા વધી ગઈ. ગળું સુકાવા લાગ્યું. ઉજાગરાથી આંખ લાલ થઈ હતી. પળ વીતતા રાત્રિ પ્રભાત તરફ ઢળતી હતી. પ્રભાતે કૂકડો બોલ્યો ત્યારે છેવટે ભૂલ મળી. તેના આનંદમાં ભાન ન રહેતા એકનાથે જોરથી તાળી વગાડી અને બોલ્યો, હિસાબ મળ્યો. એકનાથની ઓરડીમાં દીવો કેમ બળે છે તે જોવા માટે સ્વામી તેની પાસે આવ્યા. ગુરુદેવને સામે જોતા એકનાથ નતમસ્તક થયો. એકનાથના ચહેરા ઉપર આનંદ જોઈને તેમણે પૂછ્યું, એકનાથ, તને આટલો બધો આનંદ કેમ થયો? 8 આનાની ભૂલ મળતી ન હતી, તે હમણાં જ મળી ગુરુદેવ. એટલે શું આટલો બધો આનંદ? હા, આટલી નાની વાત માટે આટલો બધો આનંદ? મારી કઈ ભૂલ થઈ ગુરુદેવ? ભૂલ તો કંઈ જ નથી, પણ આવી જ ભક્તિ પ્રભુ મેળવવા માટે કરીશ તો તેના મને કેટલો બધો આનંદ થશે નહીં ગુરુદેવ? અત્યંત આનંદ થશે બેટા, અત્યંત આનંદ થશે. એ જ દ્રષ્ટિથી હું જરૂર પ્રયત્ન કરીશ ગુરુદેવ. એકનાથ, તારી ભક્તિથી હું સંતુષ્ટ થયો છું. મારી સેવા કરતા તને એક ક્ષણની પણ વિશ્રાંતિ નથી. આપની સેવા એ જ મારી વિશ્રાંતિ ગુરુદેવ. આખી રાત તે ઉજાગરો કર્યો અને તે પણ ફક્ત 8 આનાની ભૂલ માટે. જીવનમાં કદી ભૂલ થાય તે માટે તારા જીવનમાં પ્રકાશ આવવા દે ગુરુદેવ. ગુરુદેવ, જો સામે સૂર્યોદય થાય છે, સહસ્ત્રશ્મી સૂર્ય કરતાં પણ વધારે તેજસ્વી જ્ઞાન સૂર્ય તારા અંતરમાં ઉદય પામો. આજે ફાગણ વદ છઠ છે. તને અહીં આવીએ 1 વર્ષ થયું. તારી અક્ષુક્ષણ ભક્તિ તને સાક્ષાત્કાર કરાવશે. બારીમાંથી આવતા સૂર્યકિરણો એકનાથના ચહેરા ઉપર પડતા હતા. પોતાના પુત્રને ગુરુગૃહે જોઈને સૂર્યના રૂપે સૂર્યપાણી જાતે તો ત્યાં આવ્યા ન હતા ને? તે દિવસે ઉગતા સૂર્યનારાયણની સાક્ષીમાં જનાર્દન સ્વામીએ તેના મસ્તક ઉપર પોતાનો પ્રેમાળ અને પવિત્ર હાથ રાખીને તેના ઉપર અનુગ્રહ કર્યો. મૌલિક સંસ્કારથી તેનું જીવન તેજથી દીપી ઉઠ્યું. તેની બુદ્ધિ અલૌકિક તેજથી પ્રકાશવા લાગી. હંમેશને સૂર્યનો તેને વધારે તેજસ્વી લાગ્યો. દેવગિરી પર્વત ઉપરનો વાયરો તેને વધારે સુખપ્રદ લાગ્યો. અરે,
ત્રૈલોક્યનો આનંદ તેના શરીરમાં વ્યાપી ગયો. તેને દશે દિશામાંથી સુગંધ આવવા લાગી. જે દેવને તે શોધતો હતો તે જાણે તેને પ્રત્યક્ષ દર્શન આપતા હતા. ગુરુદેવ ત્યાંથી હળવે હળવે ખસી ગયા. પાછળ જોતા જ તેમણે હાથ જોડી ઊભા રહેલા અલૌકિક આનંદમાં ડૂબી ગયેલા એકનાથને જોયો. ગુરુ પ્રસાદનું તેજ તેના ચહેરા ઉપર ઝગમગતું હતું અને અખિલ વિશ્વનું સમાધાન હાથમાં આવ્યાનો તેને આનંદ થતો હતો. તે દિવસથી નાથે ગુરુ સેવામાં કમાલની મર્યાદા ઓળંગી. જનાર્દન સ્વામી તેને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ લાગ્યા. ગુરુ સુખનો સાગર, પ્રેમનો આગાર, ધૈર્યનો ડુંગર અને વૈરાગ્યના મૂળ લાગ્યા. ગુરુ સેવા કરતા કરતા એકનાથના મનોવિકાર ઓગળી ગયા. રાગ દ્વેષ તેનું શરીર છોડી ગયા. અંતઃ સમાધાનનું તેજ અંગ ઉપર પ્રકાશવા લાગ્યું. ગુરુ સેવામાં દેહાભિમાન શૂન્ય થયું. હું પણ ખલાસ થતા સર્વત્મ ભાવની જાગૃતિ ઉત્પન્ન થઈ અને હરિમય થતાં જ તે વિશ્વ ચિદાનંદથી ભરાયેલું લાગ્યું. ગુરુ સેવામાં આ દેહ ઘસી નાખીને સર્વસ્વ હોમી દેવાની ઈચ્છા જાગૃત થઈ અને તેને તેવી તક પણ મળી. જનાર્દન પંત ગુરુવારે કામ ન કરતા. દિનભર તે દત્ત ચિંતનમાં વિતાવતા. તે વખતે સઘળો કારભાર એકનાથ જોતો. કોઈને તાકીદનો પત્ર લખવાનો, કોઈને આશીર્વાદ પત્ર મોકલવો અને કોઈને અભય પત્ર પાઠવવો એ એકનાથનું કામ. પણ આજે ફક્ત કલમ ચલાવીને પતે તેમ ન હતું. હાથમાં તલવાર લેવાની હતી. જનાર્દન સ્વામીનું જીવન લોકોતર હતું. સર્વસામાન્ય રીતે આપણામાં મહાન માણસ માટે એક વિચિત્ર સમજણ છે કે લંગોટી પહેરીને ફરતો હોય, ઘાસ ઉપર સૂતો હોય, વિત્તથી દૂર ભાગતો હોય તે મહાપુરુષ. પરંતુ ભારતીય સંસ્કૃતિએ મહાલક્ષ્મીની પૂજા કરી છે અને લક્ષ્મીને નારાયણની જોડે બેસાડી છે. તેથી જે લક્ષ્મીથી ભાગતો નથી, પ્રલોભનથી ખસતો નથી, જીવનમાં તોફાની વંટોળ આવે ત્યારે પણ તે પોતાની જીવન નૌકા નિશ્ચિત ધ્યેય તરફ હંકારી શકે તે જ મહાપુરુષ. જનાર્દન સ્વામી આવા મહાન હતા. ગુરુવારે તે બધો કારભાર છોડી પર્વત ઉપરના એક નિર્જન પણ અતિ પવિત્ર સ્થાનમાં જતા. ત્યાંનું નૈસર્ગિક સૌંદર્ય અતિ રમણીય હતું. ત્યાં તેઓ સમાધિસ્થ થયા. આજે ગુરુવાર હોવાથી ગુરુદેવ સમાધિમાં મગ્ન હતા. કોઈને પણ ખબર ન પડતા આજે દેવગિરી પર દુશ્મનો ચડી આવ્યા. ગઢ ઉપર રણવાદો વાગવા લાગ્યા અને ધમાધમ શરૂ થઈ. દોડાદોડથી ધૂળ ઉડવા લાગી. એકનાથ પાસે મેરુતુલ્ય ધૈર્ય હતું. તે સીધો શસ્ત્ર ભંડારમાં ગયો. જનાર્દન પંતના સહવાસમાં ઇતર શિક્ષણ સાથે તેને લશ્કરી શિક્ષણ પણ મળ્યું હતું. સાચા ગુરુનો તે સાચો શિષ્ય હતો. ગુરુનું સ્મરણ કરી તેને મનોમન પ્રણામ કર્યા. તૈયાર થઈ ઘોડા ઉપર સવાર થઈ સૈન્યના સૂત્રો તેણે હાથમાં લીધા. કોઈને બોલવાનો સમય ન હતો અને વિચારવાનો પણ સમય ન હતો. શૂરવીર એકનાથ જનાર્દન પંતના આવેશથી લડ્યો. શસ્ત્ર શાસ્ત્રના ખડખડાટમાં 4 કલાક યુદ્ધ થયું. પણ છેવટે શત્રુઓને ભાગવું પડ્યું. એકનાથનું શૌર્ય જોઈને બધા મોઢામાં આંગળી નાખી ગયા અને આશ્ચર્યચકિત થયા. લડાઈ પૂરી થઈ. પર ચક્ર પાછું ગયું અને એકનાથ વસ્ત્રો બદલી ગુરુ સેવામાં હાજર થયો. પરાક્રમ કરીને આવ્યો હોવા છતાં પણ મોઢામાંથી એક શબ્દ બહાર ન કાઢ્યો કે ચહેરા ઉપર કોઈ ભાવ પણ ન આવવા દીધો. ઓમ નમઃ શિવાય.